ચા તૈયાર છે અને દેવ્યાય તૈયાર છે. મેં ચા બનાવી. જો નવરાત્રી આવે છે તો આપણે ઘર સાફ સફાઈ તો કરવું પડશે, એટલે બધું બહાર કાઢ્યું છે. પહેલા અમારો રૂમ થોડો ક્લીન કર્યો, બધી વસ્તુ બહાર કાઢી, ગણેશજીનું બાકી હતું એ બધું સોલ્વ કર્યું. અને હું સાફ સફાઈ કરતી હતી ને બરાબર, તો મને છે ને મારો આ 5 કરોડનો નહીં, સોરી 50 કરોડનો એક સેટ મળ્યો છે બરાબર. તો હું રાણી નજીરાનો ક્યાંયનો નથી, આમ બોક્સ જોઈને નથી લાગતું તો સોની ત્યાંથી લીધો હોય. હા, અંદર નામ જોઈ લો કે કયું સોનેનું નામ એનું જોઈ લે. પૃથેશ કેવું થયું? હું તો આરામ કરતો હતો મસ્ત. જો આ બધું સાફ થઈ ગયું ને તો હું તમને રિપીટ થઈને બતાવું, બીકોઝ ગરોળી તો આપણે નહીં કરી શકીએ. આખું છે ને આ તારું નસીબ જ છે ને ગરોળી બાબતે ખરાબ. આ વખતે પહેલી વાર એવું થયું પૃથેશ ઘરે છે ને 2 વાર ગરોળી નીકળી, બંને વાર પૃથેશને દેખાણી. બાકી ગોળીને ઝઘડા કરતી પૃથેશ હવે તારે કરવું જ છે ને, ઝઘડો જ કરવો છે ને, બીકોઝ અમે એમ કાંઈ મોસ્ટલી કાંઈ ઝઘડો ના કરીએ, પણ અમે એટલી બધી મસ્તી કરી ને, પણ અમે કેમેરો ચાલુ રાખ્યો તો તમને લોકોને મજા આવત, પણ અમે લોકોએ બહુ મસ્તી કરી ને. જો પૃથેશ લે યસ ઉબરમાં યસ તો આમાં ભાઈ ઓગળી ગયા. ચીયર્સ. આમાં આમાં હોય આમાં કેરી બેડ ગમે ત્યારે થાય પછી અફસોસ કરે, ખાધા વગર અફસોસ કરવો એ છે. યાર મારા કે જેવા યસ, માણસ એક મેં અઠવાડિયા control સુધી કર્યો એમ. કાંઈ નો ખાધું એ બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર. શું કે મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એટલે મોર્નિંગ તો નથી પણ આફ્ટરનૂન થવાની તૈયારી છે, કારણ કે દવા ને બધું આપણે લેતા હોય એટલે થોડું ઘણું આપણને સરખું ના રહે, ઊંઘ વધારે આવી જાય. એટલે આપણે જસ્ટ ઉઠ્યા અને મેં કીધું લાવ આજે દિવ્યા ફ્રેશ થવા ગઈ તો દિવ્યાને આપણે ચા બનાવીને પીવડાવીએ. આટલા દિવસ એને મારી બહુ બધી સેવા કરી છે ને, તો કીધું લાવ આજે આપણે એને ચા પીવડાવીએ. તો બસ જો ચા બનાવવાની બધા એલિમેન્ટ્સ લઈ લઉં અને પછી ચા બનાવવાનું ચાલુ કરું. પછી જોઈએ, પછી એને કહું લે ચાલ દિવ્યા ચા પીવા. ચા તૈયાર છે અને દિવ્યાય તૈયાર છે. મેં ચા બનાવી. આટલા દિવસ તે મારી સેવા કરીને મેં કીધું લાઈન તને ચા પીવડાવું હવે. હા, વળી બપોર પડવા આવી હતી ને તું એમ કે ચા ના મળી મને એમ, એટલે મેં કીધું લાય તને ચા પીવડાવી દઉં. બહુ મસ્ત સુગંધ આવે છે. એલચી નાખી, ઇલાયચી નાખી, એલચી નથી નાખી. તમે નાખો કે નહીં ઇલાયચી બિલાયચી? એમ તો મસાલો નાખું પણ દિવ્યાને આજે ન ભાવે એટલે મેં ના નાખ્યો. બાકી મસ્ત વાતાવરણ છે. હવે જોરદાર ચા પાણી નાસ્તો કરી લઈએ. દિવ્યા નાસ્તો કાઢે એટલે નાસ્તો કરી લઈએ આપણે ફટાફટ. જો નવરાત્રી આવે છે તો આપણે ઘર સાફ સફાઈ તો કરવું પડશે, એટલે બધું બહાર કાઢ્યું છે. પહેલા અમારો રૂમ થોડો ક્લીન કર્યો, બધી વસ્તુ બહાર કાઢી, ગણેશજીનું બાકી હતું એ બધું સોલ્વ કર્યું. અને જો પૃથેશને મસ્ત એપલ આપી દીધું છે, એ ખાય છે. થોડીક એને શું એનર્જી આવી જાય ને પછી એની પાસે આપણે થોડુંક કામ કરાવડાવી. બરાબર ને પૃથેશ? ચલો તો મસ્ત સાફ સફાઈ કરીએ, તમે લોકો બી કરતા જશો. તો આખું ઘર કાઢ્યું છે. હવે અહીંયા અંદર છે ને રૂમમાં વિચાર છે કે આ અમારું આખું અમે જ્યાં રાખીએ છીએ ને કપડાનું ને બધું, એ ટ્રાન્સફર કરીને અમે અમારા રૂમમાં અહીંયા લઈ લેશું અને ત્યાં છે ને મંદિરનું સ્થાપન કરીશું. તો ચલો હવે આ બધું નીકાળ્યું છે તો હવે સાફ સફાઈ તો કરવી જ પડશે, એટલે થોડીક વાર લાગશે તમને ફરીથી મળવા માટે. ત્યાં સુધીમાં અમે બધી સાફ સફાઈ કરી લઈએ. તો બસ રૂમમાંથી બે મસ્ત વ્યૂ આવે છે ઇવનિંગનો. શું કે તમારા લોકોનો નવરાત્રિનો પ્લાન કેવો ચાલી રહ્યો છે એ મસ્ત કમેન્ટ કરજો. બાકી અમે તો થોડીક વાર થાકી ગયા એટલે હું ને પૃથેશ બેઠા બેઠા વ્યૂ એન્જોય કરીએ છીએ. હું સાફ સફાઈ કરતી હતી ને બરાબર, તો મને છે ને મારો આ 5 કરોડનો નહીં, સોરી 50 કરોડનો એક સેટ મળ્યો છે બરાબર. તો હું છે ને અહીંયા ઘરે ઓ કેવું નો, હું તો પાછળથી તું અડતો નહીં અને એમ કહું છું. હમણાં મારે इसको छूने का नहीं, રૂપિયાની જરૂર, देखना भी नहीं. હું જોઈ લો 50 पूरा डायमंड का हार है मेरा, इसको आपको छूने का नहीं है. આટલું બધું આચરણ રાખે ખાશે તો ખરી ને અંદર છે જ ને. તો જો આ રહ્યો બરાબર, ઓરિજિનલ હો. એક ડાયમંડ 5 લાખ રૂપિયાનો છે, એટલે એ કઈ નીકળવો ન જોઈએ. આ તો મારે કામ હતી ને એટલે મેં એક ડાયમંડ નીકાળ્યો. તો જો આમાંથી
આમાંથી છે ને મેં ઘણી બધી વસ્તુ એક લીધી હતી. ગુંદાવાડીની બજારનો લાગે હવે હું જાવે નહીં કોઈ દિવસ ગુંદાવાડીમાં. હા, તો અમદાવાદની રાણી નજીરાનો ક્યાંયનો નથી. આમ બોક્સ જોઈને નથી લાગતું તે સોની ત્યાંથી લીધો હોય. હા, અંદર નામ જોઈ લઉં કે કયું સોનેનું નામ એનું જોઈ લે. કલ્યાણ માંથી લીધેલો છે. કલ્યાણ વાળાનું અંદર અહીંયા નામ બરાબર, એટલે મેરે પીછે से इसको छूना मत. અરે આને હું દૂરથી મૂકી દઉં છું અત્યારે કેટલી પલંગમાં મૂકી દઉં આજ बहुत कीमती है. તે વ્લોગમાં બતાવી દીધું. હવે આપણે ઘર બંધ કરીને નહીં જઈએ હકી. हाँ यार, कट कर देना एडिटिंग के बाद ये. મારા તરફથી તને લગ્નની ગિફ્ટ બાકી હતી ને हाँ, मेरा मुझको गिफ्ट कर देने का. अरे वाह. 5 લાખનો એક મસ્ત અંદર ડાયમંડ લગાવીને તને પાછો દઉં. नहीं, एक डायमंड उसमें कम हो गया तो एक डायमंड तुम लगा देना मुझे. सिर्फ 5 लाख का ही आएगा एक. આટલી સાફ સફાઈ પછી આટલું બેગ ભરીને અમે લોકોએ કચરો એકઠો કર્યો છે આખા ઘરમાંથી. મસ્ત ઘર સાફ થઈ ગયું છે. અને એઝ યુઝ્યુઅલ કે હું સાફ સફાઈ કરું અને ઘરમાંથી ગરોડી ન નીકળે એવું તો ન બને. નહીં, પૃથેશના ધબકારા વધારી નાખ્યા. નહીં મેં પૃથેશ, કેવું થયું? હું તો આરામ કરતો હતો મસ્ત. એટલે કીધું હાલો. જો આ બધું સાફ થઈ ગયું ને તો હું તમને રિપીટ થઈને બતાવું, બીકોઝ ગરોળી તો આપણે નહીં કરી શકીએ. આખું છે ને આ પડદો અહીંયા હતો, મેં ત્યાં જેવો હટાવ્યો ને ત્યાં અહીંયા લાદી ઉપર, આ બ્લેક લાદી ઉપર આટલી જાડી ગરોળી હતી. બોલો, પણ એટલી રાડ પડી તો પૃથેશના ધબકારા વધી ગયા. એ કેવું તું 2 મિનિટ બેસ, બાકીનું અધૂરું કરી નાખું ને. એને કેટલા બે કટકા કર્યા કે 3 કટકા? 2 કટકા ગરોળીના કરી અને ફેંકી દીધી છે બહાર. તો બસ હવે શાંતિ. હવે આખું ઘર આખું ક્લીન થઈ ગયું. મસ્ત ફિનાઇલ નાખીને પોતા કરી નાખીશ. બસ દિવ્યાનું હું બંને ઘરની સાફ સફાઈ કરી, કઢી ખીચડી ખાઈ, કારણ કે સાદું ખાવું પડશે. ખબર નહીં ક્યારે હું બહારનું ખાઈ શકીશ, તો કઢી ખીચડી ખાઈ લીધી છે. મારી જોડે દિવ્યાને સાદું ખાવું પડશે. બીજી વાર ગરોળી બગાડી દીધી. થેન્ક યુ. તારું નસીબ જ છે ને ગરોળી બાબતે ખરાબ. આ વખતે પહેલી વાર એવું થયું પૃથેશ ઘરે છે ને 2 વાર ગરોળી નીકળી, બંને વાર પૃથેશને દેખાણી. બાકી ગરોળી છે ને એ પૃથેશ જતો રહે ને પછી જ મને હેરાન કરે. એટલે આ વખતે એક ગરોળીને આમ કરીને પછાડી દીધી પૃથેશે, 3જા માળેથી નીચે, અને એકને મારી નાખી. એટલે થોડોક પૃથેશને સારી રીતના ટ્રીટ કરીશ હજી બધું. બાકી છે ને તમને લોકોને ઓલું ખબર હોય ને, અમે હમણાં કેવી મસ્તી કરતા હતા કે છે ને બધું સાફ સફાઈ થઈ ગઈ તો સાવેણી જરૂર કચરો નાખીને આમ આવી ને તો પૃથેશ કે ઊભી રાખી દે ને, કે આમ એક આડી રાખે સાવેણી. તો મેં કીધું પૃથેશ ઊભી સાવેણી રાખીએ ને તો ઝઘડો થાય ઘરમાં. તો એને પછી રખાવી કે એમને કાંઈ ના હોય, પછી રખાવડે પછી ચાઈ કરીને ક્યાં દીધું ઝઘડા કરી દીધું. પૃથેશ હવે તારે કરવું જ છે ને, ઝઘડો જ કરવો છે ને, બીકોઝ અમે એમ કાંઈ મોસ્ટલી કાંઈ ઝઘડો ના કરીએ. પણ અમે એટલી બધી મસ્તી કરી ને, પણ અમે કેમેરો ચાલુ રાખ્યો તો તમને લોકોને મજા આવત. પણ અમે લોકોએ બહુ મસ્તી કરી એનો. કાંઈ નહીં થાય જરાક બી પૃથેશ ઝઘડો જ કરો છે. પૃથેશ હું પોતા મારતી હતી ને, કમેન્ટ કરીને કહેજો કે એવું કઈ હોય કે ના હોય, કે બધું અંધશ્રદ્ધા, આવું મેં સાંભળેલું, વાસ્તુશાસ્ત્ર કે એવું બધું શું સામેણી આપણે ઊભી રાખીએ ને ઘરમાં તો ઝઘડા થાય એવું હોય જ છે. તો એટલે પછી પૃથેશ હું જ્યાં પોતા કરું તો પૃથેશ આમ પગલા કરવા આવે. એટલે મેં કીધું ઝઘડો જ કરવો છે ને, પૃથેશ ઝઘડો જ કરવો છે ને, એવું ચાલતું તો બહુ મજા આવે. તો હવે જોઈએ, હિંમત આવશે તો આંટો મારવા જઈશું, બાકી નીચેથી રાઉન્ડ મારી પાછા આવી જઈએ. કારણ કે બસ પૃથેશને થોડુંક હજી પેટમાં દુખે છે, તો અમે લોકોએ વિચાર્યું કે થોડુંક ચાલવાનું રાખશો તો ચાલવા જઈએ છીએ. ચલો તમે બી છોડે. બાકી કાલથી રૂટીન થોડીક લાઈફ ચાલુ કરવાની છે. કાલથી તો પૃથેશ ઓફિસ જશે અને હું બધું ગરબાની ધૂપની બધી તૈયારી કરીશ, બીકોઝ પછી મારે પરમ દિવસ સ્થાપના કરવી હોય. હું 9 દિવસ છે ને મસ્ત પૂજા કરું માતાજીની, એટલે બધું ચાલુ થશે કાલથી. તો બસ ચલો જઈએ નીચે રાઉન્ડ મારવા માટે. બસ હિંમત થઈ તો અમે લોકો આંટો મારવા નીકળ્યા હતા. તો દિવ્યાએ પછી કીધું હિંમત આપી મને થોડીક વધારે, આમ આવી જાય અહીંયા થોડીક અજવાળામાં તો દેખાય. હા હવે દેખાણે. શું લીધું ત્યાં? આપણા માટે ટોસ અને ઘરે જાય છે તો બધા માટે ગુલ્ફી. તો બસ દેવીએ ગુલ્ફી લઈ લીધી. હવે દાદાએ કંઈક નવું ટી શર્ટ પહેર્યું, લાગે મસ્ત લાગે. જો દાદા ટી શર્ટ. તો બસ પાણી અને ગુલ્ફી ખાવાનું લ્યો. પૃથેશ પહેલા આ લોકો ખાય પછી થોડુંક ખવાય, આપણે લેતા આવ્યા.
ચાલુ કરી દીધું, અડધી ખાઈ ગયો પૃથેશ. લે યસ ઉબરમાં યસ કરો આમાં ભાઈ ઓગળી ગયા. યસ ચીયર્સ. આમાં આમાં હોય આમાં કેરી બેટ ગમે ત્યારે થાય શું દાદા અહીંયા જ બેઠા હતા તમે, હમણાં જ ગયા અંદર? તમે ઓલું લખી રાખ્યું તમારે ભજન ડાઉનલોડ કરવા થાય, લખી રાખજો હો. તમે જોયું તે પ્રમાણે મસ્ત ગુલ્ફી ખાધી આજે. આઈ હોપ કે કાલે કઈ ગુલ્ફીની આડઅસર ન થાય. મને શું કેવું છે? ખાધા પછી વિચાર જોયું પૃથેશ, ખાવા ટાઈમે મેં કીધું તું, મેં લેવા ટાઈમે પૂછ્યું તું પૃથેશ તું ખાઈશ, તો ત્યારે એવું મને ખબર પડવી જોઈએ ને કે ના ખાવી જોઈએ, મારી તબિયત હજી હમણાં જ સારી થઈ છે. તો પણ એવું નહીં, ખાઈ લીધા પછી અફસોસ કરે, ખાધા વગર અફસોસ કરવો એ જોઈએ. યાર મારા જેવા કે yes, માણસ એક મેં અઠવાડિયા control સુધી કર્યો એમ. કાંઈ ન ખાધું એ બહુ મોટી વસ્તુ કહેવાય. બરાબર? Yes. હા એમ. તારા કેટલા 11 days તારા ગયા, હવે 9 દિવસ મારે ચાલુ થશે, મારે બી નહીં ખવાય. હા હવે દિવ્યાનો અપવાસ ચાલુ થશે ઓફિશિયલી. યસ. વાહ. તો શું કે તમારા લોકોની નવરાત્રી કેવી ચાલે છે મસ્ત કમેન્ટ કરજો. બાકી અમારો તો આજનો દિવસ બહુ મસ્ત ગયો. હવે આવો દિવસ બહુ પૂરેપૂરી ઓછો સાફ જશે સફાઈ because અમે થઈ ગઈ છે. છોડે બહુ ઓછા હોય, પૃથેશ બહુ ઓછી રજાઓ રાખશો એટલે રાખતો જ નથી. સન્ડે રાખે પણ સન્ડે તો અમે લોકો લેટ ઉઠીએ. તો બસ ચલો આ બધી વાત સાથે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. Like, આ વિડીયો share અહીંયા અને સુધી comment. જોઈ લીધો હોય તો દિવ્યાએ તમને કીધું તે પ્રમાણે લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરી દેજો. અને હું આટલું બધું બોલ્યાનો મતલબ એમ કે મારી તબિયત ઘણી બધી સારી કાલ થઈ ગઈ સવારથી બી ફરીથી તમને પૃથેશ ગુડ નાઇટ થી છે. ચાલુ શું ગુડ કરશે. નાઇટ થી? કાલ સવારે ગુડ મોર્નિંગ. અરે તું સાંભળસ કે નહીં, હું જો ચેક કરતી હતી. ભૂલમાં બોલાઈ ગયું એવું નહીં સ્વીકારે. ગુડ મોર્નિંગ થી શરૂઆત કરશે કાલના વ્લોગ માં બી. તો ચલો જય શ્રી કૃષ્ણ.